સુરતના સરથાણા વિસ્તારમાં પોલીસ અને યામીઘર શોપ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રતિનિધિઓએ સંયુક્ત કાર્યવાહી કરી ડુપ્લિકેટ કોસ્મેટિક બનાવવાના ગેરકાયદેસર કારોબારનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી મુજબ યામીઘર શોપ કંપનીના અધિકૃત પ્રતિનિધિ જયદીપ સુભાષ ભટ્ટી અને તેમના સહયોગી સુભાષ પ્રતાપસિંહ ભુતોરિયાને ખાનગી તપાસ દરમિયાન બાતમી મળી કે સરથાણા સ્થિત સૂર્યોદય રો હાઉસમાં નંબર 21માં કંપનીના નામે ડુપ્લિકેટ કોસ્મેટિક તૈયાર કરવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો. પોલીસે 2 પંચોની હાજરીમાં સ્થળ પર તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન સ્થળ પરથી રાજભાઈ પ્રેમજી ઘેવરિયા મળી આવ્યો. શરૂઆતમાં તેણે મળી આવેલી સામગ્રી પોતાની કંપની મેડોક્સની હોવાનું જણાવ્યું, પરંતુ વધુ તપાસ કરતાં ઘર શોપ કંપનીના નામ અને બ્રાન્ડિંગ સાથે તૈયાર કરાયેલા ડુપ્લિકેટ ઉત્પાદનોનો મોટો જથ્થો મળી આવ્યો. દરોડા દરમિયાન પોલીસે 850 ડુપ્લિકેટ મેજિક બાર સાબુ, 5370 અન્ય ડુપ્લિકેટ સાબુ, વિવિધ બ્રાન્ડના ખાલી કવર, સેંકડો સ્ટીકરો તેમજ સાબુ બનાવવામાં ઉપયોગી પ્લેટો સહિત કુલ ₹6,67,500નો મુદ્દામાલ કબજે કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ લાગી છે.